નજર કરીએ રાજ્યના તમામ મોટા સમાચાર પર। મહામારી કોરોનાની વેક્સિન અંગે નવા સંકેત પીએમ મોદીએ આપ્યા। દેશમાં કોરોના વાયરસ માટેની વિવિધ રસીની ક્લિનિકલ ટ્રાયલ છેલ્લા તબક્કામાં પહોંચી। કેન્દ્ર સરકારે હવે કોરોના રસીકરણના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવાની શરૂઆત કરી દીધી। કોરોનાના રસીકરણમાં સૌથી પહેલા કોરોનાના 60 કરોડ ડોઝ ખરીદવાની યોજના સરકાર તૈયાર કરી રહી છે। સૌથી પહેલા દેશના 30 કરોડ ફ્રન્ટલાઇન વોરિયર્સ, આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મીઓ, વૃદ્ધ અને ગંભીર રોગોથી પીડાતા લોકોને વેક્સિનનો ડોઝ અપાશે। વડાપ્રધાન મોદીએ એકવાર રસી તૈયાર થતા ઝડપથી ઉપલબ્ધ બને તે માટે ચૂંટણી યોજાય। પીએમ મોદીએ જણાવ્યું કે લોજિસ્ટિક, ડિલિવરી અને એડમિનિસ્ટ્રેશનમાં દરેક પગલાં આક્રમકતાથી લેવામાં આવે। કોરોનાના સંકટની વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટે દાવો કર્યો કે ડિસેમ્બરના અંત સુધીમાં 30 કરોડ ડોઝ તૈયાર કરી દેવાશે। ઇન્સ્ટિટ્યૂટની કાર્યકારી નિર્દેશક ડોક્ટર સુરેશ જાધવે કહ્યું કે માર્ચ 2021 સુધી વેક્સિનનો ફાઇનલ ટેસ્ટ પણ તૈયાર થઈ જશે। સીરમ ઇન્સ્ટિટ્યૂટ એક વર્ષમાં 70 થી 80 કરોડ વેક્સિનના ડોઝ તૈયાર કરી શકે તેવી ક્ષમતા। ભારતમાં એક સાથે 3 ફાર્મા કંપનીઓ કોરોના વેક્સિન તૈયાર કરવામાં લાગી, જેમાંથી 2ના ક્લિનિકલ ટ્રાયલ ત્રીજા સ્ટેજ પર, જ્યારે ત્રીજી કંપનીનું ટ્રાયલ બીજા સ્ટેજમાં। ગુજરાતમાં કોરોનાના નવા 1161 કેસ, 9ના મોત। ગુજરાતમાં કુલ 1,58,635 કેસ। સુરતમાં કોરોનાના 239 કેસ, 2ના મોત। અમદાવાદમાં 183 કેસ, 2ના મોત। રાજકોટમાં 92 કેસ, 3ના મોત। વડોદરામાં 116 કેસ, 1ના મોત, જ્યારે ગીર સોમનાથમાં 18 કેસ, 1નું મોત। જામનગરમાં 74, ગાંધીનગરમાં 39, મહેસાણામાં 41, પાટણમાં 33 કેસ નોંધાયા। રાજકોટમાં કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર। કોવિડ હોસ્પિટલમાં વધુ 14 દર્દીના મોત। સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો, 15 દિવસમાં રજા અપાઈ શકે છે। એએમસીની ફેરિયા અને વેપારીઓ માટે ગાઈડલાઈન, દર 15 દિવસે કરાવવો પડશે ટેસ્ટ। સુરતમાં કોરોના વોરિયર્સનું અનોખું સન્માન, સાચી ઘટના પર આધારિત મહાગ્રંથ તૈયાર કરાયો। સુરતમાં કોરોના બાદ સાજા થયેલા લોકોના ફેફસામાં ફાઇબ્રોસિસની સમસ્યામાં વધારો, ફેફસા કઠણ થતા શ્વાસ લેવામાં દર્દીઓને તકલીફ। સુરતમાં માસ્ક ન પહેરવા પર મુંબઈના દંપતી અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ગાડી અટકાવી દંડ ભરવાનું કહેતા ઘર્ષણ। જૂનાગઢ, કેશોદ, સુરેન્દ્રનગર, અમરેલી અને મોરબી સહિતના 17 તબીબોને કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપાઈ। ડાંગ પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર। પૂર્વ એમએલએ મંગળ ગાવિત, કોંગ્રેસના અન્ય 16 સભ્યો પણ ભાજપમાં જોડાયા। અબડાસામાં ભાજપના ચૂંટણી પ્રચાર તેજ। ભૂપેન્દ્રસિંહ, કેસી પટેલ, ભીખુ દલસાણિયા તથા શંકર ચૌધરી પણ કચ્છમાં। રાજ્યમાં મુખ્ય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સની કરી તૈયારીઓ અંગે માહિતી આપી। અત્યાર સુધીમાં ₹50 લાખનો દારૂ ઝડપાયો। પેટા ચૂંટણી પહેલા દારૂની રેલમછેલ, આચારસંહિતા ભંગની કુલ 2 ફરિયાદ નોંધાઈ। 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ। કોરોના દર્દી પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે। પેટા ચૂંટણીમાં 135 ઉમેદવારી ફોર્મ ભરાયા। ઇલેક્શન કમિશને કહ્યું 11,000થી વધુ બેનર ઉતર્યા। વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર પેટા ચૂંટણીમાં ખરીદ વેચાણના આરોપ પર ભાજપના નેતાઓએ વળતો પ્રહાર કર્યો। કોંગ્રેસનું પેટા ચૂંટણીને લઈને નવું અભિયાન। ગદ્દાર જયચંદો જવાબ આપોના નામે અભિયાન કરવામાં આવ્યું। પેટા ચૂંટણીમાં પ્રચારમાં ખરીદ વેચાણના આરોપ। ધાનાણીએ ટ્વીટ કરીને પૂછ્યું કે 16 કરોડમાં કોણ વેચાયું। સાયલાના મંગળકુઈમાં કોંગ્રેસના 200 જેટલા કાર્યકરો કિરીટસિંહ રાણાની હાજરીમાં ભાજપમાં જોડાયા। કરજણના ઉમેદવાર અક્ષય પટેલની છાપ સુધારવા પ્રયાસ। એમએલએ શૈલેષ સોટ્ટાએ અક્ષય પટેલનો બચાવ કર્યો। અક્ષય પટેલ ખેડૂતો માટે ₹25 કરોડમાં વેચાયા। ગાંધાર શુગરના ખેડૂતોને ₹25 કરોડ ચૂકવ્યા। ડાંગમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ માન્ય। ચૂંટણી અધિકારીએ સૂર્યકાંત ગાવિતનું ફોર્મ માન્ય રાખ્યું। 53 ભૂલનો હતો આરોપ। કરજણ પેટા ચૂંટણીના ફોર્મ ચકાસણી। 18 પૈકી 7 ઉમેદવારી ફોર્મ રદ થયા। પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર। લીંબડી બેઠક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ। કોળી સમાજના ગોપાલ મકવાણાનું ફોર્મ રદ। શુક્રવારે ભર્યું હતું ઉમેદવારી ફોર્મ। નગરપાલિકા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો। માછીમાર સમાજના મનીષ યાર સહિત 52 લોકો ભાજપમાં જોડાયા। પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર। લીંબડી બેઠક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ। સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના કાર્યકરો બીજેપીમાં જોડાયા। સાયલામાં મંગળકુઈ ગામે યોજાયો બીજેપીનો કાર્યક્રમ।
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પ્રચાર કામગીરી જોરમાં, સૌરભ પટેલ પણ જોડાયા. 18 વર્ષ જૂના ફરજમાં રૂકાવટના કેસમાં પૂર્વ સાંસદ સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયા અને એમએલએ સહિત 5 નિર્દોષ જાહેર થયા. રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કેપી પાદરિયા સામેના ભ્રષ્ટાચારના કેસમાં 22મી ઓક્ટોબરની મુદત પડી. મોરબીના હળવદના નવા દેવળિયા ગામના લોકો સસ્તા દરના અનાજની દુકાનની માંગ કરે છે. ગામના 700 રેશન કાર્ડ ધારકોને રેશન મેળવવા માટે 2 કિલોમીટર દૂર અન્ય ગામે જવું પડે છે. સસ્તા અનાજની દુકાન નવા દેવળિયા ગામમાં ચાલુ કરાવવા માટે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર તકલીફો સાંભળવાની દરકાર નથી લેતું. અમદાવાદના કુબેરનગરમાં ડિમોલિશન, એએમસી ગેરકાયદે દબાણો દૂર કર્યા. ખેતીની જમીન પર બિલ્ડરને સસ્તા મકાન બનાવવા છૂટ, જમીન કાયદાના 63AAA હેઠળ પરવાનગી અપાશે. થરાદ એસડીએમ કચેરી ખાતે 440 વિધવા સહાયના હુકમ, લાભાર્થીઓને નાયબ કલેક્ટરના હસ્તે હુકમો અપાયા. પાટણમાં એસટીએટી આચાર્યોની માંગોને લઈને સરકાર સામે આંદોલન, સીએમને એક સાથે 7,000થી વધુ પત્ર લખાયા. સુરતમાં ખાનગી હોસ્પિટલની બેદરકારી, ઓપરેશન બાદ ગળાના ભાગે કપડું રહી ગયું. ઊંઝા એપીએમસી કથિત સેસ કૌભાંડનો મામલો, જિલ્લા રજિસ્ટ્રારની તપાસ પૂર્ણતાને આરે. ચેરમેન સેક્રેટરી સેસ વિભાગના કર્મીના નિવેદન લેવાયા, 40થી વધુ નિવેદન, 100થી વધુ પુરાવાની તપાસ. પાટણમાં એસટીએટી આચાર્યોની આંદોલનની ચીમકી, પાટણથી સીએમ રૂપાણી સમક્ષ લેટર અભિયાન. કલોલમાં જાહેર માર્ગો પર ગેરકાયદે દબાણથી સ્થાનિકો પરેશાન, અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સરકારની ગાઈડલાઇન્સના પાલનની તૈયારીઓ પૂર્ણ. યુજી નેટનું પરિણામ જાહેર, રાજકોટના વિદ્યાર્થીનો આવ્યો 11મો રેન્ક. જામનગરને ગ્રીન અને ક્લીન બનાવવાનું કાર્ય મનપાએ યોગ્ય ન કરતા સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કરાયું શરૂ. રાજકોટ મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી, યુનિવર્સિટી રોડ પર 70 જેટલા કાચા પાકા મકાન પર ફેરવાયું બુલડોઝર. સંદેશ ન્યૂઝે નિભાવી જવાબદાર મીડિયાની ફરજ, સંદેશ ન્યૂઝના રિપોર્ટરે મહિલાને આપઘાત કરતા રોકી. ગાંધીનગરના કલોલમાં મોડી રાત્રે વરસાદ. વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. કચ્છના રાપર સહિતના આસપાસના ગામોમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો. અપર સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાપર શહેરમાં સવારે 5:30 થી 6 દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડ્યો. શહેરના મુખ્ય બજાર અને શેરીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. આ વરસાદથી ખેડૂતોના તૈયાર ચોમાસુ પાકને ભારે નુકસાન થયું. છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો, નસવાડીમાં પવન સાથે ધોધમાર વરસાદ. તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો, પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ, ડાંગરને નુકસાનની ભીતિ. આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો, તારાપુરમાં પવન સાથે ધોધમાર વરસાદ. તો સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો, બારડોલી પંથકમાં પવન સાથે વરસાદ પડ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો, દ્વારકા અને ભાટિયા પંથકમાં પવન સાથે વરસાદ. અમરેલીમાં 300 બોટ કિનારે પહોંચી, જાફરાબાદ દરિયા કિનારે બોટ લંગારવામાં આવી. સુરેન્દ્રનગરમાં 2 શખ્સો પર ફાયરિંગ, થાન રેલવે ફાટક પાસે ફાયરિંગની ઘટના. ગોંડલમાં યુવાને પત્ની અને સાસરિયાના ત્રાસથી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. રાજકોટમાં નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખુલશે, 75નો સ્ટાફ ફાળવાશે. દારૂના કેસમાં આરોપીના જામીન કરાયા નામંજૂર, જસદણ પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપ્યા હતા આરોપીને. ભાવનગરના ઘોઘામાં 2 વ્હીલર પર દારૂની ખેપ મારતા આરોપીને દારૂના જથ્થા સાથે ઝડપી લેવાયો. વડોદરામાં રેસકોર્સના વૃદ્ધને ધમકી આપી ₹5 કરોડની ખંડણી માંગ્યાની ફરિયાદ. સુરતના ઓલપાડના કુદિયાણા ગામે એટીએમ ચોરીનો નિષ્ફળ પ્રયાસ, લોકો જાગી જતા તસ્કરો ફરાર. આબુરણમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું, અમદાવાદના 6 શખ્સોની ધરપકડ.
દાહોદના વર્ગ 3ના કર્મચારી લક્ષ્મીકાંત સામે ગુનો દાખલ. એસીબી તપાસમાં 57.72% અપ્રમાણસર મિલકત મળી. સુરત જિલ્લા પોલીસે રજૂ કરી ડોક્યુમેન્ટરી. આત્મહત્યાને અટકાવવા માટે એક અભિયાન શરૂ કરાયું. ભાવનગર પોલીસ મથકે ડ્રીમ સિક્યોર બેંકના એજન્ટોના ધરણા. એજન્ટ બનાવી લાખો રૂપિયા ઉઘરાવી સંચાલકો ફરાર. સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવકની હત્યા. ધાનગર વસાહતમાં ખેલાયો ખૂની ખેલ. વલસાડના સરોદી ખાતે ભૂમાફિયાના અડ્ડા પર ખાણ ખનીજ તેમજ મામલતદારના દરોડા. કોરોનાની મહામારી વચ્ચે શરૂ થયેલી નવરાત્રીમાં આ વર્ષે ઇતિહાસ રચાયો. સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્યભરમાં વર્ચ્યુઅલી ગરબાનું આયોજન થયું. લોકોએ પોતાના જ ઘરમાં ગરબા ગાઈને નવરાત્રીનો પહેલો દિવસ મનાવ્યો. ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ઘરમાં જ પરિવાર સાથે ગરબા રમ્યા. ક્યાંક મોબાઈલમાં વિડીયો કોલિંગ દ્વારા દૂર રહેતા સ્વજનોને પણ ગરબામાં જોડ્યા. સૌરાષ્ટ્રમાં લોકો ઘરે જ ગરબા કરવાના મતમાં. કીર્તિદાનથી લઈને કિંજલ દવે ઓનલાઈન રાસોત્સવની રમઝટ જમાવશે. પહેલા નોરતે ભક્તોએ ખોડલધામમાં માતાજી સામે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા. અન્નપૂર્ણાલયને ખુલ્લું મુકાયું. જૂનાગઢ ગિરનાર રોપવેના ઉદ્ઘાટનની તડામાર તૈયારીઓ. કલેક્ટર, કમિશનર, પ્રવાસન વિભાગના અધિકારીઓએ ભવનાથની મુલાકાત લીધી. આ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા. કોરોનાને કારણે રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણય. ગિરનારની તળેટીમાં યોજાય છે 4 દિવસનો મેળો. જૂનાગઢ ખાતે ગરવા ગિરનાર પર મોરારી બાપુની કથાનો થયો પ્રારંભ. શ્રોતા વિના વર્ચ્યુઅલ કથા યોજાઈ. અમરેલીના મેવાસાના સીમમાં આવેલા કુવામાં પડી જતા યુવાનનું મોત.